6 જુલાઈ 2025 દેવશયની એકાદશીના દિવસે ભલે તમે પૂજાપાઠ કે વ્રત ન પણ કરો, પરંતુ વર્ષની આ ખાસ એકાદશી પર એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ફક્ત તે ખાવાથી તમારા જીવનની ઘણી પરેશાનીઓ, ભલે તે ધન સાથે જોડાયેલી હોય કે વેપાર સાથે, તે ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. જો કે દેવશયની એકાદશી પર પાણી વિના ઉપવાસ કરવામાં આવે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેમનું સેવન કરવાથી જૂના સમયથી ચાલી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. આ પ્રભાવ આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે. રૂપિયા પૈસા બની રહેશે અને બેંક બેલેન્સ વધતું જ જશે. ઘરમાં જે પણ દોષ હશે, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ કે કાલસર્પ દોષ, તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. ભક્તો, 6 જુલાઈએ આવતી એકાદશી એટલે કે દેવશયની એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવી છે. આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે. આ દિવસે ફક્ત પૂજા અને વ્રત જ નહીં, પરંતુ એક ખાસ વસ્તુ ખાવાથી જીવનની ઘણી બાધાઓ આપમેળે દૂર થઈ જાય છે. આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ વધારે છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. તે ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે. એવી જ રીતે જો દેવશયની એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહે છે. જો કે આ દિવસે ઉપવાસમાં પાણી પણ લેવામાં આવતું નથી, તેમ છતાં આ નાનો સરખો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી કે તેને અપનાવવાથી ચોક્કસ લાભ થશે. ભક્તો, પૂજ્ય ગુરુજીએ હાલમાં જ વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં જણાવ્યું કે 6 જુલાઈ 2025ની દેવશયની એકાદશી 100 વર્ષો પછી એક દુર્લભ યોગમાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દિવસે જેમના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખા વર્ષ લક્ષ્મીનો વાસ હોય છે અને ધનની કમી રહેતી નથી. એટલા માટે ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજાપાઠ કે ધ્યાન ન પણ કરો, પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે. સાથે જ મિત્રો, અમે આ વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવશો અને ન ખાશો, કારણ કે તેનાથી આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં તમે જાણશો કે દેવશયની એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે. સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 6 જુલાઈએ આવતી દેવશયની એકાદશી પર કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે જો આ કામો કરી લેવામાં આવ્યા તો ધનની હાનિ થઈ શકે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. વિશેષ રૂપે જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામો કરે છે, તેમના જીવનમાં સંકટ આવી શકે છે, ઘરની સુખ શાંતિ ખતમ થઈ શકે છે અને માં લક્ષ્મી એવા ઘરને છોડી દે છે. તે ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બની રહે છે. મિત્રો, આ વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડો. વારંવાર લોકો વિડીયોને વચ્ચેથી છોડી દે છે અને પછી તેમને તેનો પૂરો લાભ મળી શકતો નથી. એટલા માટે જે પણ જાણકારી આપવામાં આવી રહી છે તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. તો ભક્તો,
હવે અમે તમને દેવશયની એકાદશી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ। આ વખતે 2025માં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 6 જુલાઈએ કે 7 જુલાઈએ? પૂજા કયા સમયે કરવી જોઈએ? કઈ વસ્તુઓ નથી ખાવાની? આ બધા સવાલોના ઉત્તર અમે તમને આ જ વિડીયોમાં આપીશું। તમારે બસ એટલું કરવાનું છે કે વિડીયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનપૂર્વક સમજવાનો છે। અને ભક્તો, એક બીજી જરૂરી વાત, દેવશયની એકાદશીના દિવસે જો તમે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો છો તો માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા રસ્તા ખુલી જાય છે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જાય છે। ભક્તો, તો ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખતે દેવશયની એકાદશીની સાચી તારીખ અને સમય શું છે। પછી અમે તમને બાકીની જરૂરી વાતો જણાવીશું, પરંતુ મિત્રો, તે પહેલા આપને એક નિવેદન કરીએ છીએ કે જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક પણ કરી દો। સાથે જ તમે તમારા ઇષ્ટદેવનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો। ચાલો ભક્તો, હવે જાણીએ દેવશયની એકાદશીનું મહત્વ। શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે? ભક્તો, વૈષ્ણવ સંપ્રદાયમાં આ વખતે દેવશયની એકાદશીનું વ્રત 6 જુલાઈ 2025ને શનિવારે રાખવામાં આવશે। સ્માર્ટ પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદય સમયે હોય, જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો અધિકાંશ ભાગ સૂર્યોદય પછી હોય। વ્રત પારણા એટલે કે ઉપવાસ ખોલવાનો સમય સ્માર્ત વ્રત માટે 6 જુલાઈએ બપોરે 1:44 થી 4:31 સુધી રહેશે અને વૈષ્ણવ વ્રતનું પારણું 7 જુલાઈ રવિવારે સવારે 5:23 થી 7:17 સુધી કરવામાં આવશે। હરિવાસનો અંત 7 જુલાઈએ સવારે 11:25 પર થશે, જેના પછી પારણું કરવું ઉચિત રહેશે। અભિજીત મુહૂર્ત વિશે વાત કરીએ તો તે પ્રત્યેક દિવસે સૂર્યોદયના લગભગ 24 થી 48 પછી સુધીનો સમય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે। આ મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવું સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। દેવશયની એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે। આ સમય દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, ફક્ત લગ્ન અને અન્ય કાર્યો કરવામાં આવતા નથી। આ સમય દરમિયાન વ્યક્તિને શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ દિવસે કરેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે। આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત અને પૂજા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજા વિધિની વાત કરીએ તો પ્રાતઃકાળે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજળ ચાટવું અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો। પછી ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો। અંતમાં ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો। આમ કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર દેવશયની એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારની પરેશાનીઓ, રોગો, દુઃખો અને ગરીબીથી મુક્તિ મળે છે। આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોજન્મના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે। તો મિત્રો,
હવે જાણીએ દેવશયની એકાદશી પર એવી કઈ વાતો છે જેમનું પાલન કરવું આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે। જો આપ ઈચ્છો છો કે આપની બધી ઈચ્છાઓ પૂરી થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ બાધા ન આવે, તો દરેક માતાપિતાને આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ। તેની સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેમને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ। દેવશયની એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ: કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નારિયેળ। આપ આપની સુવિધા અનુસાર આ ફળ લાવી શકો છો, પરંતુ દ્રાક્ષ, કેળા અને પપૈયું અવશ્ય અર્પણ કરો। જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો આપ મિશ્રી કે કિશમિશનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણ આપની સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે। આપ ચાહો તો 5 અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે નાશપાતી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચઢાવશો। શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે। ત્યાં જ દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી। દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે। જો શેરડી ન મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે। તેમનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી। સાથે જ માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે। આ દિવસે મખાણા પણ ચઢાવવા જોઈએ, કારણ કે મખાણાની ઉત્પત્તિ જળથી થાય છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ખાસ કરીને મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી થતી। આ દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે। જે પણ વ્યક્તિ ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો। દુર્વા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો, જેથી ગણેશજીની કૃપા આપ સૌ પર બની રહે। ત્યાં જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે। પ્રસાદ રૂપે આ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો, કારણ કે તેનાથી ઘરની બંધ કિસ્મત પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા આપના જીવનમાં બની રહે છે। માતા આપના આખા ઘરને આશીર્વાદ આપે છે। માતા ખૂબ ખૂબ પ્રસન્ન થઈ જાય છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવશયની એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ। તેને ખાવાથી 10 પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે। તે પણ માનવામાં આવે છે કે દેવશયની એકાદશી પર ઘરમાં સીતાફળનું આવવું શુભ હોય છે, કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ સમાયેલો હોય છે। એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસ સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું। દેવશયની એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોથી રાહત મળે છે અને માતા પિતાનો આશીર્વાદ મળે છે। પરંતુ ધ્યાન રાખજો, દેવશયની એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ। આમ કરવાથી દોષ લાગે છે। ડબ્બા બંધ જ્યુસથી પણ દૂર રહેવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીવો તો તેમાં મીઠું કે બરફ ન મેળવશો, નહીં તો વ્રત તૂટી શકે છે। સાધારણ ફળનું જ્યુસ પીવો જ વ્રત માટે ઉચિત હોય છે। હવે જાણીએ કે
આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે? આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે, તેથી આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ વખતની દેવશયની એકાદશી પર 52 શુભ યોગ બની રહ્યા છે. એવામાં જો કોઈ ડુંગળી લસણ ખાઈ લે તો તેના ઘરમાં રાહુ અને કેતુનો અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ અપ્રસન્ન થઈ શકે છે. એવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા ટકતી નથી. તે ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ. આપ મખાણા કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો. બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ આ દિવસે ઉપવાસ કરવો શુભ હોય છે. વારંવાર નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે, જેમાં લસણ ડુંગળી મેળવેલું હોય છે, તેથી આ દિવસે તેમનાથી દૂર રહેવું જ યોગ્ય રહે છે. હવે વિચારો, શું આ પવિત્ર દિવસે આપ આપના ઘરમાં નકારાત્મકતા બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો? જો તેમનો આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી, કોળા કે પીળો હલવો. પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે આપ ખુદ પણ પીળા વસ્ત્રો પહેરો. તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા આપ પર બની રહે છે. દેવશયની એકાદશી તિથિએ કોઈની પાસેથી પણ કર્જ ન લેવું જોઈએ. જો આ દિવસે કરજ લેવામાં આવે તો આખા વર્ષ કરજ બની રહે છે, તેથી એકાદશીનું પર્વ કરજ મુક્ત થઈને મનાવવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે. માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે, બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કર્જ લઈને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે. જો આપની કોઈ મનોકામના છે, ભલે ધન સાથે જોડાયેલી હોય કે સંતાન સાથે, તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે. દેવશયની એકાદશીના દિવસે 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, આ દિવસે પતિ પત્નીએ થોડી દૂરી બનાવીને રહેવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સુહાગન સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ, તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા યોગ્ય રહે છે. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા આપના દરવાજે આવે તો તેને ખાલી હાથે ન પાછો વાળશો, કદાચ તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યો હોય. માતા લક્ષ્મી આ દિવસે ઘરે ઘરે ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે. કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મીને મીઠાઈ અત્યંત પ્રિય છે. જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પાછળથી પસ્તાવવું પડે છે, પરંતુ જે સેવા કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે. માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવી શકે છે. કચરો બીજા દિવસે બહાર ફેંકો. જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે, કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે, તેથી ગાયને રોજે રોજ તાજી રોટલી ખવડાવો.
જો કોઈ દિવસે રોટલી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી થઈ જાય છે. ગાયને હંમેશા તાજો અને સાફ ખોરાક જ આપવો જોઈએ. જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો, નહીંતર ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. ગાયને પ્રસન્ન કરવા માટે આટાની 11 નાની ગોળીઓ બનાવીને તેમના પર હળદર લગાવો અને તેમને ગાયને ખવડાવો. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 પરિક્રમા કરો. આમ કરવાથી જીવનમાં સફળતા અને ખુશહાલી આવે છે. જ્યારે પણ રોટલી આપો તો તેમાં હળદર કે થોડું ઘી જરૂર લગાવો. રોટલીને સૂકી ન આપો. તે આપના જીવનમાં શુભ ફળોને લાવશે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ. જય માતાજી.